નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લામાં પુનઃ કમોસમી વરસાદ ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા. કપાસ, તુવેર, કેરીના પાકને નુકસાનની ભીતિ. ભરૂચ શહેર જિલ્લામાં બોર્ડ પરીક્ષા પૂર્વે મોક ડ્રીલ. આપાતકાલીન સ્થિતિમાં પરીક્ષાર્થીઓને સુરક્ષિત બહાર કાઢવાની કવાયત. વોર્નિંગ બેલ વાગતા જ વિદ્યાર્થીઓએ વર્ગખંડમાંથી બહાર દોટ મૂકી. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં ગુંજો સંગઠિત હિન્દુ સમર્થ ભારતનો નાદ. અરુણોદય વસ્તી દ્વારા વિરાટ હિન્દુ સંમેલન સંપન્ન. નેત્રંગ તાલુકામાં બેન્ડ પાર્ટીના બેફામ ભાડાથી આદિવાસી પરિવારો દેવામાં. મામલતદારને વિવિધ ગામના અગ્રણીઓએ કરી રજૂઆત. અંકલેશ્વરના બડકોદરા ગામની ડમ્પિંગ સાઇટમાં પુનઃ આગ. ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા. કેમિકલ વેસ્ટ સળગાવાયો હોવાની આશંકા. તંત્ર તપાસ કરે જરૂરી. અંકલેશ્વરના ચૌટા નાકા પાસે પાર્ક કરેલ બુલેટની ચોરી. 2 અજાણ્યા ઈસમ સીસીટીવીમાં કેદ. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ભરૂચ સહિત જિલ્લાના અનેક તાલુકાઓમાં પુનઃ કમોસમી વરસાદ થતા ખેડૂતોને નુકસાનની ભીતિ સતાવી રહી છે, તો કૃષિ નિષ્ણાત આવશ્યક પગલાં લેવા જણાવી રહ્યા છે. ભરૂચ સહિત જિલ્લાના અનેક તાલુકામાં પુનઃ વરસાદ થયો છે. ઠંડા પવન સાથે ઝરમર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, તો કમોસમી વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. ખાસ કરીને કપાસ, તુવેર અને મગ તેમજ કેરીના ઊભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોના મતે પાક તૈયાર થવાની કગાર પર હોય ત્યારે પડેલો વરસાદથી પાકને પ્રતિકૂળ અસર કરી શકે છે. હવામાનમાં આવેલા અચાનક પલટાથી ખેડૂત વર્ગ પુનઃ ચિંતિત બન્યો છે, તો બીજી બાજુ આ કમોસમી વરસાદના કારણે મગ, કેરી, તુવેર સહિતના શિયાળુ પાકને નુકસાન થઈ શકે છે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તુવેર છે, કપાસ છે, વધારે પૂરતો અમારું તુવેર ને કપાસ જ છે. હમણાં જે વરસાદનું માવઠું પડ્યું એમાં નુકસાની તો ખરી તુવેરો મેં, કપાસ મેં. કેટલું નુકસાન અંદાજથી તો હવે નુકસાન તો છે, ધારો તમારી હામી છે ને બધું, ખોટું શું બોલવાનું. કેટલા એકરમાં ખેતર આવેલા છે? આ જે મેં ઊભો હતો એ 18 વીઘા છે અને બાજુ મેં છે એ 18 વીઘા છે. એ અમારું જ છે બંને. કપાસ તૈયારીમાં શું કરવામાં? તૈયારી તો હતી ને કપા વીણવાની. સરકાર પાસે કોઈ આશા તમારી? હવે આ જે આપે તે આપણે એવું તો ન કહી શકીએ કે તમે આટલી નુકસાની તમે ભરી જ દો, પણ જે આપે એ ખરું. સરકાર અંદાજે કેટલું નુકસાન થયું હતું તમારે? અંદાજે ખાસું નુકસાની તો થઈ. કૃષિ નિષ્ણાત નિર્મલસિંહ યાદવે જંતુનાશકના છંટકાવ સહિતની જરૂરી તકેદારી અંગે માર્ગદર્શન આપ્યું છે. એના અંતિમ સમયમાં કમોસમી વરસાદ જે છે અને ખાસ કરીને વાદળછાયું વાતાવરણ પણ છે, એવા સંજોગોની અંદર ખાસ કરીને ભરૂચ જિલ્લાની અંદર અને દક્ષિણ ગુજરાતમાં જે પાક છે જેમાં અત્યારે નુકસાન થઈ શકે એવી ભીતિ જે પાક છે તેમાં આંબા અને મગ છે, અડદ છે, ચણા છે, એ જે વાવેતર થયા છે તેની અંદર મહદઅંશે નુકસાન થવાની શક્યતા છે. આંબાના પાકમાં પણ કેરી ખરવાના પ્રશ્ન હોય અને સાથે સાથે ફૂગ અને જીવાતના પ્રશ્નો વધી શકે છે. મગ, અડદ અને ચણા જેવા પાકમાં ખાસ કરીને ફૂગના રોગ અને જીવાત પણ આ વાતાવરણથી વધી શકે છે. ત્યારે ખાસ ખેડૂતોએ કાળજી લેવાની છે. જંતુનાશક દવા જરૂર પ્રમાણે અને ફૂગનાશક દવાનો જરૂર પ્રમાણે ઉપયોગ કરવો પડશે. ઉનાળાના આગમન પૂર્વે પુનઃ કમોસમી વરસાદથી ખેડૂતોની હાલત પડતા પર પાટું જેવી થઈ છે, ત્યારે સરકારી સહાય અને સતર્કતા જરૂરી છે.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં કમોસમી વરસાદના કારણે જે તૈયાર પાક છે તુવેર, કપાસ, મગ, ચણા વગેરે જે પાક છે એમાં બહુ ખેડૂતોને વ્યાપક નુકસાન થયેલું છે અને અવારનવાર આવા કમોસમી વરસાદ પડવાને કારણે ખેડૂતોને ઘણીવાર નુકસાન થયેલું છે. એની ઉપર સરકાર ધ્યાન દોરે અને કંઈક ખેડૂતોનું કંઈક કરે એવી અમારી માંગ છે. હાય હીર. હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 GITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ભરૂચ શહેર જિલ્લામાં બોમ્બની અફવા અને ધમકીઓને ધ્યાને રાખીને બોર્ડ પરીક્ષા પૂર્વે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી 26મી ફેબ્રુઆરીથી ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થનાર છે. ત્યારે ભરૂચ શહેર તથા જિલ્લામાં બોર્ડ પરીક્ષાના નક્કી કરાયેલા પરીક્ષા કેન્દ્રો ખાતે આપાતકાલીન સ્થિતિમાં પરીક્ષાર્થીઓને વર્ગખંડમાંથી કેવી રીતે બહાર કાઢવા તેની મોક ડ્રીલ યોજવામાં આવી હતી. વોર્નિંગ બેલ વાગતા જ ભરૂચની ગંગુબેન હડકર સ્કૂલ સહિત વિવિધ શાળાઓમાં અનુકૂળતા મુજબ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્તમાન સમયમાં શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી રહી છે, ત્યારે પરીક્ષા કેન્દ્ર ખાતે વોર્નિંગ બેલ વાગતાની સાથે વર્ગ નિરીક્ષકો અને નોડલ ઓફિસરોને વર્ગખંડમાંથી વિદ્યાર્થીઓને સલામત રીતે બહાર કાઢવાની કવાયત મોક ડ્રીલ દ્વારા કરવામાં આવી હતી. જે દ્વારા બોર્ડની પરીક્ષા દરમિયાન આવી ઘટના બને તો બાળકોને વર્ગખંડમાંથી કેવી રીતે બહાર કાઢવા તેની તાલીમ વર્ગ નિરીક્ષકો અને નોડલ ઓફિસરોને તાલીમ આપવામાં આવી હતી. ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના આદેશ અનુસાર એક નોડલ અધિકારીની પણ નિમણૂક કરી, જે શાળામાં હેતલબેન શેઠનાને નોડલ અધિકારી તરીકે અમે નિમણૂક કરી છે અને આજરોજ નોડલ અધિકારીની અધ્યક્ષતામાં મોક ડ્રીલનું આયોજન પણ કરાયું છે. અને મેઇન હેતુ એ છે મોક ડ્રીલનો કે પરીક્ષા દરમિયાન બોમ્બની અફવા હોય અથવા તો શાળાની અંદર કોઈ સંદિગ્ધ અથવા શંકાસ્પદ વસ્તુ મળી આવે તો કોને જાણ કરવી તે અંગેનું માર્ગદર્શન પણ આ મોક ડ્રીલ દરમિયાન આપવામાં આવ્યું. અને મોક ડ્રીલ એટલે સીધી વાસ્તવિક પરિસ્થિતિ કે ભાઈ કોઈ પણ સંજોગોની અંદર આવી દુર્ઘટના બને અને સાયરન વાગે તો બાળકો તત્કાલ રીતે કયા રસ્તે બહાર નીકળી શકે એ તમામ પ્રકારનું માર્ગદર્શન આપવામાં આવ્યું. બીજી કેટલીક બાબતો એ પણ જાણવા મળે છે કે ભયમુક્ત વાતાવરણમાં બાળકો પરીક્ષા આપી શકે. મોક ડ્રીલનો હેતુ એ પણ છે ઇમરજન્સીની અંદર કોઈક આવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે તે સમય દરમિયાન બાળકો ઇન અને એક્ઝિટ બંને દરવાજાથી વાકેફ થાય, એટલે તાત્કાલિક રીતે કોઈ પણ જાતનું નુકસાન વગર બાળકો સહી સલામત રીતે બહાર નીકળી શકે. અને ઇન્ટેન્સલી મોક ડ્રીલનો એક ત્રીજો હેતુ એ પણ છે કે શાળાના તમામ શિક્ષકો પણ આનાથી વાકેફ થાય કે ભાઈ આવનાર પરિસ્થિતિની અંદર શિક્ષકની ભૂમિકા શું હોઈ શકે અને નોડલ અધિકારીની ભૂમિકા શું હોય છે. કે આ તમામ મોક ડ્રીલ દરમિયાન બાળકો, શિક્ષકો, નોડલ અધિકારી, આચાર્ય અને સાથે સાથે જે પોલીસ કર્મચારીઓ હોય એની શું ભૂમિકા હોય એ ભૂમિકા મોક ડ્રીલ દ્વારા અમે નક્કી કરી છે. એટલે આજરોજ ડૉક્ટર ગંગુબેન હડકર હાઈસ્કૂલ દ્વારા આગામી પરિસ્થિતિને ધ્યાનમાં લઈને એક સરસ કામ થઈ રહ્યું છે. ये रील कॉर्पोरेट इंडस्ट्री के लिए है. अगर इस बार सेफ्टी डे या वुमेन्स डे पर आप अपने एम्प्लॉयज के लिए थोड़ा हटके, थोड़ा नया और सच में कुछ यूजफुल गिफ्ट देना चाहते हो तो बिना कुछ सोच विचार के आ जाइए नवकार कॉर्पोरेट हब. सेफ्टी डे गिफ्टिंग के लिए यहाँ आपको मिल जाएगी स्पेशल गिफ्ट कॉम्बो, क्रॉकरी, किचन वेयर, होम अप्लायंसेस, स्टील प्रोडक्ट और पर्सनल यूज एसेसरीज की वाइड रेंज. और सबसे अच्छी बात, यहाँ पर कॉन्सोलेशन प्राइस की वाइड रेंज भी अवेलेबल है जो स्टार्ट होती है एट जस्ट ₹23. अब बात करते हैं वुमेन्स डे गिफ्टिंग की. यहाँ मिलेगा 3 पीस पाउच सेट, ब्रांडेड कॉस्मेटिक पाउच,
ज्वेलरी बॉक्स, लेडीज पर्स, स्मार्ट वॉच और बहुत सारी स्टाइलिश और क्लासी चॉइसेस। मतलब इस बार सिर्फ गिफ्ट नहीं, एम्प्लॉयज के लिए मेमोरेबल मोमेंट क्रिएट कीजिए। तो अभी कांटेक्ट कीजिए स्क्रीन पर दिए गए नंबर पर और विजिट करें नवकार कॉर्पोरेट हब। और हाँ, इस रील को अपने कंपनी के परचेज, HR और सेफ्टी ऑफिसर के साथ जरूर शेयर कीजिए। नवकार कॉर्पोरेट हब જે આવ્યું છે 5256 બ્લુ ચિપ કોમ્પ્લેક્સ, સેવાશ્રમ રોડ, ભરૂચ। ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં આવેલી 110 સોસાયટીઓના બનેલી અરુણોદય વસ્તી દ્વારા NK પેટ્રોલ પંપ પાછળના મેદાનમાં એક વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સંમેલનમાં અંદાજિત 2400 થી વધુ હિન્દુ ભાઈઓ બહેનો અને બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। નર્મદા સંસ્કૃત પાઠશાળાના ભૂદેવો દ્વારા કરવામાં આવેલ વૈદિક મંત્રોચ્ચારથી કાર્યક્રમનો પ્રારંભ થયો હતો, જેનાથી સમગ્ર વાતાવરણ પવિત્ર બની ગયું હતું। સંમેલન દરમિયાન સામાજિક જાગૃતિ અને કલાના સમન્વય સમાન વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં યોગ, ભરતનાટ્યમ, શિવ તાંડવ સ્તોત્ર, તલવારબાજી અને ભક્તિ દેશભક્તિના ગીતોની સાંસ્કૃતિક પ્રસ્તુતિ કરવામાં આવી હતી। આ તકે પર્યાવરણ જાગૃતિ માટે કાર્યરત સ્વયંસેવકો, સફાઈ કર્મીઓ અને વસ્તીના તેજસ્વી બાળકોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું। ઉપસ્થિત વક્તાઓએ કુટુંબ પ્રબોધન, સામાજિક સમરસતા, પર્યાવરણ રક્ષણ અને નાગરિક કર્તવ્ય પર ભાર મૂક્યો હતો। સ્વના જાગરણ થકી સમર્થ ભારતનું નિર્માણ શક્ય છે તેવો સૂર વ્યક્ત કરવામાં આવ્યો હતો। રાષ્ટ્ર સામેના વર્તમાન અને ભવિષ્યના પડકારોને સંગઠિત હિન્દુ શક્તિ દ્વારા પરાસ્ત કરવાનો સામૂહિક સંકલ્પ લેવાયો હતો। તે ઉપરાંત વિશેષ આયોજન રૂપે સંમેલનના આગલા દિવસે યુવાનો દ્વારા ભવ્ય બાઇક રેલી અને કાર્યક્રમના દિવસે વહેલી સવારે પ્રભાત ફેરી કાઢવામાં આવી હતી। સમગ્ર કાર્યક્રમમાં નરેશભાઈ પટેલ સહિતના વિસ્તારના શ્રેષ્ઠીઓનો આર્થિક સહયોગ સાંપડ્યો હતો। અરુણોદય વસ્તી વિરાટ હિન્દુ સંમેલન સમિતિના સદસ્યોની જહેમતથી આ કાર્યક્રમ સફળ રહ્યો હતો, જેણે આગામી સમયમાં સમાજમાં રચનાત્મક કાર્યો કરવા માટે મજબૂત પાયો નાખ્યો છે। કાર્યક્રમના અંતે ભારત માતાની આરતી, વંદે માતરમ, રાષ્ટ્રીય ગીતના ગાન બાદ હજારો ભાવિકોએ સમાનતાના ભાવ સાથે સમૂહમાં ભોજન પ્રસાદ લીધો હતો। આ પ્રસંગે BAPS સ્વામિનારાયણ સંસ્થાના અનિર્દેશ સ્વામી, બ્રહ્મકુમારી સંસ્થાના આગેવાનો, યોગ બોર્ડના કાર્યકર્તાઓ તેમજ સેવા યજ્ઞ સમિતિના શ્રી સોનલબેન ત્રિવેદી જેવા સંતો અને મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ રહી હતી। જ્યાં કોઈ પંથ નહીં, જ્યાં કોઈ જ્ઞાતિના ભેદભાવ નહીં, જાતિના, વર્ણના, ઉંમરના ભેદભાવ નહીં, પરંતુ સામાજિક સમરસતાને ઋગ્વેદમાં જેમ કીધું છે, સંગચ્છત્વમ સંવદત્વમ સમાનીવ આકૃતિ, કે આપણે બધા સાથે વિકાસ કરીએ, આપણા સૌનો સાથે ઉત્કર્ષ થાય। શરૂઆતમાં પણ જે મેં પ્રાર્થનાનું ગાન કર્યું, ઓમ સહના ભવતુ સહનો ભુનક્તુ, એ પણ ઉપનિષદનો આ મંત્ર એ સમાન ઉત્કર્ષ, સામાજિક સમરસતાનો જ સંદેશ આપી રહ્યો છે। શ્રી કૃષ્ણ ભગવાને ગીતાની અંદર પણ સમજાવ્યું કે પંડિતઃ સમદર્શિનઃ વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિની સુનીચ સ્વપાકે જ પંડિતઃ સમદર્શિનઃ। શ્રી કૃષ્ણ ભગવાને જેવા આદર્શ મહાપુરુષો છે, જેને પંડિતાઈ, વિદ્વાનનું બિરુદ લાગે છે, એનું પ્રથમ લક્ષણ શું છે? સમદર્શિનઃ। સંગઠિત સમાજ થકી રચનાત્મક કાર્યોના નિર્માણ અને સમાજ સામે, રાષ્ટ્ર સામે આવનાર ચુનૌતીઓના સંગઠિત સર્જન શક્તિના માધ્યમથી નિવારણ કરવા અને સમર્થ ભારતના નિર્માણ અર્થે આ સંમેલનનું આયોજન કરેલ છે, જેના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહી અને સમૂહ ચિંતન, સાંસ્કૃતિક કાર્યક્રમો, હિન્દુ જીવન પદ્ધતિના કાર્યો વિશે સમૂહ ચર્ચા ચિંતન કર્યું છે। આજે આ આયોજનના ભાગરૂપે અમે 21 તારીખના રોજ સાંજે 5 વાગે સ્વામિનારાયણ મંદિરના ગેટથી દરેક વિસ્તારને, દરેક સોસાયટી, આ વિસ્તારની અરુણોદય વસ્તીની દરેક સોસાયટીના આંતરીને દરેક સોસાયટીમાં બાઇક રેલીનું આયોજન કરી અને લોકોને અમે જાણ કરી અને આજે બધા ભેગા થઈ અને આ સારા પ્રોગ્રામનું અમે આયોજન કરેલ હતું। નમસ્કાર। ભરૂચ શહેરમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા એટલે કે પ્રાર્થના વિદ્યાલય, જેમાં બાળકોને શિસ્ત, સંસ્કાર અને શિક્ષણ દ્વારા બાળકોનું શ્રેષ્ઠ કારકિર્દીનું ઘડતર, નિષ્ણાત શિક્ષકો દ્વારા અધ્યાપન, ટેસ્ટ દ્વારા બાળકોનું મૂલ્યાંકન, સતત વાલીશ્રીઓનો સંપર્ક, અત્યાધુનિક લેબ, રમતગમત માટે વિશાળ મેદાન,
વિશેષ દિન ઉજવણી, ઇતર પ્રવૃત્તિઓ. ભાર વિનાનું ભણતર, વાસ્તવિક જીવન આધારિત વાલીશ્રીઓ માટે શિક્ષણ, રમતગમતને વિશેષ પ્રોત્સાહન આપવા સ્પોર્ટ્સ ટીમ સાથે ટાઈઅપ, 11ના દિવસે સંસ્કાર સાથે સિંચનનો કાર્યક્રમ તો ખરો જ. અને હા, આ વર્ષે પ્રાર્થના વિદ્યાલય વાલીશ્રીઓ માટે વિશેષતા બહાર પાડે છે. આપ એક વિદ્યાર્થીનો પ્રવેશ લાવો છો તો આપના બાળકની 25% શૈક્ષણિક ફી માફ રહેશે. અને જો આપ 2 વિદ્યાર્થીઓના પ્રવેશ લાવો છો તો આપના બાળકની 100% શૈક્ષણિક ફી માફ રહેશે. આ યોજનાનો લાભ શિશુ 1 થી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓ માટે રહેશે. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં લગ્ન પ્રસંગો અને ધાર્મિક ઉત્સવોમાં વગાડવામાં આવતી બેન્ડ પાર્ટીઓ દ્વારા વસૂલવામાં આવતી મસમોટી રકમ હવે ગરીબ આદિવાસી પરિવારો માટે માથાનો દુખાવો બની રહ્યો છે. આ બાબતે જાગૃત નાગરિકો દ્વારા નેત્રંગના મામલતદારને લેખિતમાં રજૂઆત કરી તાત્કાલિક નિયંત્રણ લાવવાની માંગ કરવામાં આવી છે. નેત્રંગ પંથકમાં બેન્ડ સંચાલકોના બેફામ ભાડા વસૂલી અંગેના મામલતદારને પાઠવવા માટે એકત્ર થયેલ વિવિધ ગામના જાગૃત નાગરિકોએ નેત્રંગ ચોકડી પર ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર કરી આવેદનપત્ર પાઠવવા મામલતદાર કચેરી ખાતે ગયા હતા. મામલતદારને પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવાયું છે કે બેન્ડ પાર્ટીના માલિકો ટૂંકા સમયગાળા માટે 1 લાખથી 1.5 લાખ રૂપિયા જેવી તોતિંગ રકમ વસૂલી રહ્યા છે. આદિવાસી સમાજમાં લગ્ન પ્રસંગે બેન્ડ પાર્ટી રાખવી હવે એક અનિવાર્યતા બની ગઈ છે, જેનો લાભ ઉઠાવીને સંચાલકો બેફામ ઉઘરાણી કરે છે. આ રકમ ચૂકવવા માટે ગરીબ પરિવારોએ ઊંચા વ્યાજે નાણાં લેવા પડે છે અથવા પોતાની ખેતીની જમીન ગીરો મૂકવી પડે છે. પેઢી દર પેઢી દેવાના ચક્રમાં ફસાતા પરિવારો માનસિક તણાવ અને આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે, જે સમાજના વિકાસમાં મોટો અવરોધ બની રહ્યો છે. આ માત્ર એક પ્રસંગનો ખર્ચ નથી, પરંતુ આખા સમાજના ભવિષ્ય સાથે જોડાયેલો એક ગંભીર મુદ્દો છે. આ પ્રકારની લૂંટ પર સરકારી તંત્ર દ્વારા લગામ લગાવવી જરૂરી છે, જેથી સામાન્ય માણસ દેવાના ડુંગર નીચે દબાઈ ન જાય. હવે જોવાનું એ રહેશે કે મામલતદાર કચેરી દ્વારા આ દિશામાં બેન્ડ પાર્ટીના સંચાલકો સાથે કોઈ બેઠક યોજીને ભાવ નિર્ધારણ કે નિયમો બનાવવામાં આવે છે કે કેમ. પ્રસંગને ખોટી રીતના હેરાનગતિ કરીને જે પ્રસંગને હેરાનગતિ કરીને તે પ્રસંગને તોડી નાખવાની કોશિશ કરે છે, ખરાબ કરે છે. જેથી આમંત્રણ વગર આવતા નવયુવાને પણ મારી અપીલ છે કે કોઈના ગરીબના ઘરે પ્રસંગ હોય તો તે પ્રસંગને ખરાબ ના કરવું અને વ્યવસ્થિત રીતે નાચી કૂદીને જાઓ, કોઈ વાંધો નથી. અને બેન પાર્ટીના જે નીતિ નિયમો છે, જે ડીઝલ લે છે અને એમની જે મોટી રકમ છે તે મોટી રકમને યોગ્ય રકમ લઈ અને અમારા સમાજના જે બેન પાર્ટીના માલિકો છે તે યોગ્ય રકમ લઈ અને અમારા સમાજના જે આયોજક કરતા જે માતા પિતા છે એમને પોસાય એ રીતના લઈ એવી વાતની આશા રાખજો. અપીલ. સમાજની અંદર એક બહુ જ ખરાબ પ્રકારનું દૂષણ ઘૂસેલું છે બેન્ડ પાર્ટીઓના લીધે. કેમ કે આદિવાસી સમાજ એક ગરીબ મજદૂર વર્ગ છે આપણા વિસ્તારની અંદર. તે સમાજ પાસે તમે આજે 1.5 લાખ રૂપિયા 1,20,000 રૂપિયા લેવ છો એ ખરેખર અયોગ્ય છે. ને એના માટે જે લડત આ યુવાનોએ ચાલુ કરી છે એનો યોગ્ય ન્યાય મળે. અને બેન્ડ વાળાઓને બી મારે એટલું જ કહેવું છે કે તમે આજથી 5-6 વર્ષ પહેલા 35,000 થી 30,000 રૂપિયા લેતા હતા, અચાનક જ તમે 1.5 લાખ રૂપિયા કરી નાખ્યા. તો ભાઈ તમે લોકો બી તમે બી સમાજમાંથી જ આવો છો, અમે બી તમારા સમાજના જ લોકો છે. તો સમાજ તરીકે તમે એક એમને યોગ્ય એમની પાસેથી વળતર લેવ. તમે એવું નહીં કે તમે 10,000 માં 5,000 માં વગાડો, પણ તમે અત્યારે બી ભાવ વધ્યો 30 ના થયા તો તમે 50 લેવ, 45 લેવ, પણ તમે થોડા માપમાં પૈસા લેવ. એટલું મારે આ બેન્ડ પાર્ટી વાળાઓને કેવું છે. ઓછામાં ઓછા 9 વાગ્યાના સમય ચાલુ કરે અને 1 વાગ્યાની ગાળામાં સમાપ્ત કરે એવો અમારો એક મંતવ્ય હતું. અને બીજું કે બેન્ડ પાર્ટીઓ જે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને અને જે બોલે છે કે અમે આજે અહીંયા આવવાના, કાલે ત્યાં આવવાના, એના દ્વારા એ લોકોના જે ફેન હોય એ લોકોના ગ્રુપના જે માણસો ત્યાં જઈને અને જે વગર આમંત્રણે પણ ત્યાં જઈને એ લોકો ઝઘડા કરતા હોય છે, જેને એક ધ્યાન દોરવાની વસ્તુ છે કે નાચવાની મજા આપણે ઢોલ નગારામાં પણ બહુ જ આવે છે. તો તમે લોકો છોકરાઓ જે આજની પેઢી છે એ લોકો ઘરે જીદ નહીં કરે અને પોતે પણ સમજીને ઢોલ નગારાથી પોતાનો પ્રસંગ ઉજવી નાખે, જે સૌથી સારી વસ્તુ રહેશે. એમાં તમારા પૈસાની પણ બચત રહેશે અને તમારો પ્રસંગ પણ સચવાઈ જશે અને તમે મજા પણ માણી શકશો. જો આમ ને આમ રહ્યો તો આપણા સમાજની આર્થિક સ્થિતિ બહુ ઢીલી બની જશે. પરંતુ મને સંપૂર્ણ વિશ્વાસ છે ત્યાં સુધી જો આપણા આદિવાસી સમાજની એકતા બતાવીશું તો
નો ચોક્કસપણે સંપૂર્ણ નિકાલ આવશે એવી અમારી માંગ છે અને અમે એવી અપેક્ષા રાખીએ છીએ। आज की बदलती दुनिया में शिक्षा केवल डिग्री नहीं बल्कि भविष्य की तैयारी है। एक ऐसा भविष्य जो संस्कार, तकनीकी ज्ञान और मूल्यों से सुसज्जित हो। सत्र 2026 से 27 CBSE एफिलिएटेड रूमटा विद्या भवन, जहां राष्ट्रीय स्तर की शिक्षा आधुनिक सोच और नैतिक मूल्यों के साथ दी जाती है। यहाँ हर बच्चा सीखता है आत्मविश्वास के साथ हर फील्ड में आगे बढ़ना। आर्टिफिशियल इंटेलिजेंस, रोबोटिक्स एंड स्पेस साइंस की अत्याधुनिक लैब्स में हम बच्चों को डिजिटल फ्यूचर के लिए तैयार करते हैं। NEP एंड NCF पर आधारित शिक्षा के माध्यम से हम बच्चों में तार्किक सोच, नवाचार और समस्या समाधान की क्षमता विकसित करते हैं और बच्चों की जिज्ञासा को हम आकाश की ऊंचाइयों तक ले जाते हैं। इंडिया में सबसे कम फीस में रूमटा विद्या भवन में हम गुणवत्तापूर्ण शिक्षा हर विद्यार्थी के लिए विश्वसनीय और सुलभ करवाते हैं। शिक्षा के साथ साथ हम बच्चों के समग्र विकास के लिए प्रतिबद्ध हैं। उनको सुरक्षित और सकारात्मक वातावरण प्रदान करना हमारी प्राथमिकता है। अपने बच्चे को दीजिए CBSE आधारित तकनीक सक्षम और मूल्यनिष्ठ भविष्य की शिक्षा। रूमटा विद्या भवन, जहाँ की शिक्षा बनाती है भविष्य के लिए तैयार और जिम्मेदार नागरिक। अपने बच्चे के उज्जवल भविष्य की शुरुआत के लिए आज ही रूमटा विद्या भवन में प्रवेश सुनिश्चित करें। અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામની ડમ્પિંગ સાઇટમાં ફરી એકવાર રહસ્યમય રીતે આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી। અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગ્રામ પંચાયતની સોલિડ વેસ્ટ નિકાલ માટેની ડમ્પિંગ સાઇટમાં અચાનક રહસ્યમય રીતે આગ ફાટી નીકળતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી। આગના કારણે ભારે પ્રમાણમાં ધુમાડો ફેલાતા આસપાસના વિસ્તારોમાં વાયુ પ્રદૂષણનો ગંભીર ખતરો ઊભો થયો છે। સ્થાનિકોનું કહેવું છે કે આગ લાગ્યા બાદ લાંબા સમય સુધી કાળો ધુમાડો આકાશમાં ફેલાયેલો જોવા મળ્યો હતો। ડમ્પિંગ સાઇટ નજીક આવેલ સ્ક્રેપ માર્કેટના કોઈ અસામાજિક તત્વો દ્વારા કેમિકલ વેસ્ટ ગેરકાયદેસર રીતે ડમ્પિંગ સાઇટ પર ઠાલવી તેને સળગાવી દેવામાં આવી હોવાની આશંકા સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે ગત તારીખ 10 ફેબ્રુઆરીની રાત્રે પણ આ ડમ્પિંગ સાઇટમાં આગ ફાટી નીકળી હતી ત્યારે વારંવાર लागती आग शंका उपजावी रही है। मैट्रिक्स एकेडमी लेके आ रहा है सबसे बड़ा टैलेंट हंट एग्जाम एमसेट। तो आइए मिलते हैं डीसी सर से जो हमें ये टेस्ट के बारे में ब्रीफ करेंगे। ये जो टेस्ट है एमसेट जो है ये 6 to 12th स्टैंडर्ड के स्टूडेंट्स के लिए है और इसमें बच्चों को मोटिवेट रखने के लिए कैश रिवॉर्ड्स भी हैं अप टू 2 लाख प्लस। एंड इसमें जो फर्स्ट प्राइज है दैट इज 11,000, सेकंड प्राइज जो है वो 5,100 का है एंड थर्ड दैट इज 3,100 एंड सो ऑन। हर क्लास के हम टोटल 20 स्टूडेंट्स को सेलेक्ट करेंगे और 20 स्टूडेंट्स को कैश रिवॉर्ड्स रहेंगे और उसके बाद फिर एक्स्ट्रा जो भी गिफ्ट्स हैं वो रहेंगे। तो टोटल 151 विनर्स जो हैं वो हम रखने वाले हैं इसमें। टेस्ट के सिलेबस में स्टूडेंट्स को तो थोड़ा कन्फ्यूज़न रहता है तो मैं बता देता हूँ। टेस्ट में जिस ईयर में वो हैं, जैसे कोई स्टूडेंट अगर 7th क्लास में है तो उसका 7th का साइंस और मैथ्स आएगा, साथ में मेंटल एबिलिटी के क्वेश्चंस रहेंगे थोड़े से। और जो स्टूडेंट 11th और 12th साइंस में है उनका PCM एंड PCB रहेगा अकॉर्डिंगली। ये एग्जाम 2 फेज में है। 21 दिसंबर 2025 को फर्स्ट फेज और 18 जनवरी 2026 को सेकेंड फेज है। रिजल्ट डिक्लेरेशन ऑन 25 जनवरी 2026। तो अभी रजिस्ट्रेशन करें नीचे दिए गए नंबर पर और विजिट करें मैट्रिक्स एकेडमी। અંકલેશ્વરના આંબોલી ગામના રહેવાસીએ પોતાની બુલેટ બાઇક પેટ્રોલ પંપ પાસે પાર્ક કરી હતી। દરમિયાન અજાણ્યા 2 ઈસમોએ બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। અંકલેશ્વર શહેરના ચૌટા નાકા વિસ્તાર નજીક આવેલા પેટ્રોલ પંપ પાસે પાર્ક કરેલી બુલેટ બાઇકની ચોરીની ઘટના સામે આવી છે। અંકલેશ્વરના આંબોલી ગામના રહેવાસી જીતેશ વસાવાએ પોતાની બુલેટ બાઇક પેટ્રોલ પંપ પાસે પાર્ક કરી હતી। દરમિયાન અજાણ્યા 2 ઈસમોએ બાઇકની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। સમગ્ર ઘટના ત્યાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે। CCTV ફૂટેજમાં 2 શંકાસ્પદ વ્યક્તિઓ બાઇક સાથે છેડછાડ કરતા બાદમાં બાઇક લઈને જતા નજરે પડે છે। બનાવ અંગે જાણ થતાં અંકલેશ્વર A ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે।
પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ માટે આસપાસના વિસ્તારોના સીસીટીવી ફૂટેજ પણ તપાસી રહી છે. भरूच के जागरूक पेरेंट्स, क्या आपका भी बच्चा इंग्लिश मीडियम में पढ़ता है पर सही गाइडेंस की कमी महसूस होती है? स्कूल में टीचिंग तो मिल जाती है लेकिन कॉन्फिडेंस, क्लैरिटी और रिजल्ट्स का क्या? लेकिन अब चिंता की कोई बात नहीं है. झाड़ेश्वर रोड पर हरिहर कॉम्प्लेक्स में खुल चुका है कृष्णा गुरुकुल. सारे जन्म के मैं भूल आऊंगी, हमारा ऐसे दुनिया की हुई नहीं, मैं अपनी दुनिया बनाऊंगी कि जिंदगी स्टैंडर्ड फर्स्ट से 12th तक के स्टूडेंट्स के लिए ICSE, CBSE और GSEB के साथ अकाउंटिंग विद एक्यूरेसी एंड कॉन्फिडेंस, स्पेशलाइज्ड एंड वेल एजुकेटेड टीचर्स और हर स्टूडेंट पर स्पेशल अटेंशन. यहाँ सिर्फ पढ़ाई नहीं होती, यहाँ सपने सच होते हैं. सुवर्ण भविष्य का निर्माण होता है और शिक्षा के साथ मॉरल वैल्यूज का भी ग्रोथ होता है. रेगुलर टेस्ट से प्रोग्रेस का पता चलता है, डेडिकेटेड डाउट क्लियरिंग सेशन से कंफ्यूजन दूर होता है और रोज बच्चों का आत्मविश्वास बढ़ता है. कृष्णा गुरुकुल, जहाँ पढ़ाई एक उत्सव है. इट इज वेयर लर्निंग बिकम्स अ सेलिब्रेशन. आज ही संपर्क करें और अपने बच्चे के सपनों को साकार करें. शॉप नंबर 22, हरिहर कॉम्प्लेक्स नियर तुलसीधाम, झाड़ेश्वर रोड, भरूच. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના રાયસિંગપુરા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકોની બદલી થતા 3 શિક્ષકોને આદિવાસી પરંપરા મુજબ વાસ્તે ગાસ્તે ભાવ સબર વિદાય આપવામાં આવી હતી. ગ્રામજનોએ આ અનોખા કાર્યક્રમ દ્વારા શિક્ષકો પ્રત્યેનો પ્રેમ અને આદર વ્યક્ત કર્યો હતો. છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાની રાયસિંગપુરા પ્રાથમિક શાળામાં વર્ષો સુધી સેવા ભાવપૂર્વક ફરજ બજાવનાર શિક્ષકોની અન્ય શાળામાં બદલી થતા સમગ્ર ગામમાં ભાવુક માહોલ સર્જાયો હતો. શાળામાં હેમંત પટેલે 10 વર્ષ 10 મહિના, અજય પરમારે 8 વર્ષ 11 મહિના અને કૌશિક નાયકે 8 વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક શિક્ષણ સેવા આપી હતી. આ સમયગાળામાં તેમણે વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ સાથે તેમના સંસ્કાર, શિસ્ત અને વ્યક્તિત્વ ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. શિક્ષકોની સેવાઓ બદલ ગ્રામજનોએ વિશેષ વિદાય કાર્યક્રમનું આયોજન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન શિક્ષકોને આદિવાસી પરંપરાગત પહેરવેશ પહેરવામાં આવ્યો હતો. તેમને તીર કાંઠા આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ઢોલ નગારા વગાડતા આદિવાસી નૃત્ય સાથે સમગ્ર ગામમાં ભવ્ય રેલી કાઢવામાં આવી હતી. રેલી દરમિયાન ગામ લોકો, વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાના સ્ટાફ મોટી સંખ્યામાં જોડાયા હતા. દરેકના ચહેરા પર લાગણી અને ગૌરવનો ભાવ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓએ પોતાના શિક્ષકોને યાદ કરી ભાવુક વિદાય આપી હતી અને કેટલાક વિદ્યાર્થીઓની આંખોમાં આંસુ પણ જોવા મળ્યા હતા. કાર્યક્રમમાં ગામના આગેવાનો, વડીલો અને શિક્ષણ પ્રેમીઓએ શિક્ષકોના કાર્યની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે શિક્ષકો માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન આપતા નથી, પરંતુ જીવનમાં આગળ વધવાની પ્રેરણા પણ આપે છે. અંતે ગ્રામજનોએ શિક્ષકોને ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી અને નવી જગ્યાએ પણ તેવી જ નિષ્ઠા અને સમર્પણ સાથે સેવા આપવાની શુભકામનાઓ પાઠવી હતી. આ રીતે આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાને જાળવી રાખીને અનોખી રીતે વિદાય આપવામાં આવી હતી. રાયસિંગપુરા પ્રાથમિક શાળામાં છેલ્લા 10 વર્ષથી ફરજ બજાવતા ગામના શિક્ષકોનો વિદાય સમારંભ રાખવામાં આવ્યો. કવાંટ તાલુકાના અમારા રાયસિંગપુરા ગામની પ્રાથમિક શાળામાં શ્રી હેમંતભાઈ પટેલ જેઓ 10 વર્ષ ફરજ બજાવી, શ્રી અજયભાઈ પરમાર જેઓ 8 વર્ષ નોકરી બજાવી અને સાથે શ્રી કૌશિકભાઈ નાયક શિક્ષક જેઓ 6 વર્ષ નોકરી બજાવીને અમારા ગામના અનેક વિદ્યાર્થીઓના જીવનના ઘડતરમાં ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ગામના લોકો સાથે પણ એમનો ખૂબ સારો સંપર્ક હતો અને ગામના લોકોના સાથ અને સહકારથી અમારા ગામના શિક્ષણમાં ખૂબ સારી એવી પ્રગતિ કરી, સારું એવું કામ કર્યું. એ બદલ
અમે ગામના લોકોએ એમને ભાવભરી વિદાય આપી. અમે ગામના લોકો ભેગા મળીને આદિવાસી પરંપરા સાથે ઢોલ નગારા બજાવીને અને તીરકામઠા આપીને સાહેબશ્રીનું સ્વાગત કર્યું અમે બધા, અને એમનો આભાર પણ વ્યક્ત કર્યો. અમારા ત્રણેય શિક્ષકશ્રીઓ જે પણ શાળાઓમાં એમની બદલી થઈ છે તે એમની ઉજ્જવલ કારકિર્દી માટે પણ અમે રાયસિંગપુરા ગ્રામજનો વતી શુભેચ્છાઓ પાઠવું છું. અંકલેશ્વરના પાનોલી નજીક નેશનલ હાઈવે નંબર 48 પર કચરામાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. પાનોલી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. અંકલેશ્વરના પાનોલી નજીક કચરામાં આગ લાગતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાના પગલે આકાશમાં ઉઠેલા ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી નજરે પડતા વાહન ચાલકો અને સ્થાનિકોમાં ભય ફેલાયો હતો. પાનોલીના બાકરોલ ગામે રામનગર વિસ્તારમાં આવેલી અવાવરૂ જગ્યા પર પ્લાસ્ટિકના કચરાના ઢગલામાં અચાનક આગ લાગી હતી. પ્રાથમિક તપાસમાં સ્ક્રેપના વેપારીએ ગેરકાયદેસર રીતે કચરો સળગાવ્યો હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. ઘટનાની જાણ થતાં પાનોલી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગને કારણે આસપાસના વિસ્તારમાં ધુમાડો ફેલાતા થોડી વાર માટે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. જો કે સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ નથી. આ બનાવના પગલે જીપીસીબીની ટીમ પણ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. પ્રદૂષણ ફેલાવાના મુદ્દે જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. અંકલેશ્વર રાજપીપળા માર્ગ પર જીતાલી ફાટક પાસે ટ્રિપલ અકસ્માત સર્જાતા વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે સદનસીબે સામાન્ય ઈજાઓ થતા સૌએ કંઈક રાહત અનુભવી હતી. મળતી માહિતી અનુસાર મોટરસાયકલ, મહિન્દ્રા થાર અને ઓટો રિક્ષા વચ્ચે જીતાલી ફાટક પાસે અથડામણ થતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં સંકળાયેલા લોકોને સામાન્ય ઈજા પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ 108 ઇમરજન્સી સેવા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતના પગલે માર્ગ પર થોડા સમય માટે ટ્રાફિક જામ જેવી સ્થિતિ સર્જાઈ હતી. પોલીસ દ્વારા ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. જંબુસર શહેરના ટંકારી ભાગોળ વિસ્તારમાં રિપેરિંગ માટે આવેલ એક્ટિવામાં આગ લાગતા ગભરાટ સાથે દોડધામ મચી ગઈ હતી. આગમાં એક્ટિવા બળીને ખાખ થઈ ગઈ હતી. જંબુસરના સતત બીજા દિવસે પણ વાહનમાં આગ લાગવાની ઘટના બની હતી, જેમાં જંબુસર શહેરના ટંકારી ભાગોળ વિસ્તારમાં એક્ટિવામાં આગ ભભૂકી ઉઠી હતી. પહેલા ધુમાડા નીકળ્યા હતા અને તે બાદ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. વાહનમાં આગ લાગવાની ઘટનાની જાણ જંબુસર નગરપાલિકા ફાયરને થતા ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે આવી આગ પર કાબુ મેળવવા પ્રયત્નો કર્યા હતા, પણ તે દરમિયાન એક્ટિવા બળીને ખાખ થઈ ગઈ હતી. અંકલેશ્વરમાં આજ રોજ ત્રીજી આગની ઘટના. અંકલેશ્વર નવજીવન હોટલ પાછળના ભાગે આવેલ ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા ગભરાટ પ્રસરી ગયો હતો. અંકલેશ્વર નેશનલ હાઈવે પાસે ભંગારના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી નજરે પડ્યા હતા. ઘટનાની જાણ થતાં અંકલેશ્વર ડીપીએમસી અને પાનોલી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગમાં ભંગારના ગોડાઉનમાં રહેલ ભંગાર અને કંટાન લિમિટેડ બેરલ બળીને ખાખ, સમગ્ર ભંગાર ગોડાઉનમાં રહેલ ભંગાર બળીને ખાખ થઈ ગયો હતો. જીપીસીબીના અધિકારી ઘટના સ્થળે પહોંચી નોટિસ ઇસ્યુ કરવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે. ડભોઈ ઝારોલા વગા હિંજા માતા મંદિર નજીક આવેલ પૌરાણિક અને ચમત્કારિક એવા હાટકેશ્વર મહાદેવ મંદિરમાં હોમાત્મક લઘુ રુદ્રનું ભવ્ય અને ભાવપૂર્ણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં વિસ્તારના શ્રદ્ધાળુઓએ ભગવાન શિવની આરાધનામાં ભાગ લીધો હતો. વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ધાર્મિક માહોલ છવાઈ ગયો હતો અને વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજન વિધિ આરંભાઈ હતી. આ કાર્યક્રમ દરમિયાન ખાસ કરીને મંદિર આસપાસના ફળિયાના રહેવાસીઓએ આ પૂજાનો લાભ લીધો હતો.
જેનાથી સમગ્ર વિસ્તારમાં એકતા, સમરસતા અને ભક્તિ ભાવનો સુંદર સંદેશ પ્રસરી ગયો હતો. પૂજન વિધિ અનુભવી પંડિતોના માર્ગદર્શન હેઠળ સંપન્ન કરવામાં આવી હતી, જેમાં યજ્ઞ, હવન, આહુતિ તથા આરતીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સમગ્ર આયોજન સ્થાનિક યુવકો દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં યુવા ટીમે મહત્વની ભૂમિકા ભજવી હતી. યુવાનો દ્વારા કરાયેલ આયોજન, વ્યવસ્થા અને સેવાભાવને કારણે કાર્યક્રમ સુચારુ રીતે અને શિસ્તબદ્ધ રીતે સંપન્ન થયો હતો. આ પ્રસંગે પધારેલા ભક્તોએ જણાવ્યું હતું કે આવા ધાર્મિક કાર્યક્રમો દ્વારા સમાજમાં સકારાત્મક ઉર્જા, સંસ્કાર અને પરંપરાનો સંરક્ષણ થાય છે. ધાર્મિક કાર્યક્રમના અંતે ભક્તો માટે પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પ્રસાદનો લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમ ભક્તિ, આનંદ અને શાંતિના માહોલમાં સંપન્ન થયો હતો અને ભક્તોએ આવા વધુ કાર્યક્રમો નિયમિત રીતે યોજવાની માંગ વ્યક્ત કરી હતી. જારોડા વાઘાની અંદર દલાલ ફળિયા અને ત્યાં આગળ શ્રી હિંજા માતાના મંદિરના ચોકની અંદર આવેલું શ્રી વર્ષો પુરાણું એટલે કે બહુ ખાસું એવું 100 વર્ષની ઉપરથી જૂનું મંદિર હાટકેશ્વર દાદાનું છે. નાગર સમાજના, નાગર બ્રાહ્મણોના ઈષ્ટ દેવતા ભગવાન હાટકેશ્વર દાદાની વર્ષોથી અમે અહીં આગળ હોમાત્મક લઘુરુદ્ર કરીએ. આજે 4 વર્ષ પૂર્ણ થયા છે. ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે અહીંયા આવનાર દરેકનું કલ્યાણ કરે. આ યજ્ઞ અહીં આવનાર દરેક વ્યક્તિઓનું કલ્યાણ થાય, સમાજનું કલ્યાણ થાય, રાષ્ટ્રનું કલ્યાણ થાય, એ આશ્રયથી આ યજ્ઞ કરવામાં આવે છે. પરમાત્મા સર્વેને સુખી રાખે, સર્વેને નિરોગી આયુષ્ય અર્પણ કરે, એ જ હાટકેશ્વર દાદાના ચરણોની અંદર પ્રાર્થના. અને હાટકેશ્વર દાદા સદૈવ આવું કાર્ય અમારા હાથે કરાવતા રહે અને અમે પણ ખૂબ ઉત્સાહ અને ભક્તિભાવ સાથે આવું કાર્ય કરતા રહીએ, હળીમળીને કરતા રહીએ એવા આશીર્વાદ હાટકેશ્વર દાદા અમને આપે, એ જ હાટકેશ્વર દાદાના ચરણોની અંદર પ્રાર્થના સાથે. જય હાટકેશ્વર. અંકલેશ્વર જીઆરડીસી વિસ્તારમાં આવેલી બચપન પ્લે સ્કૂલમાં આનંદ અને ઉત્સાહભર્યો ફન ડે કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓએ વિવિધ કલાત્મક કૃતિઓ રજૂ કરી તેમજ રમૂજી શૈક્ષણિક રમતોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. કાર્યક્રમમાં યોજાયેલ વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થયેલા બાળકોને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ અવસરે વાલીઓએ પણ રમતોમાં ભાગ લઈને બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો અને કાર્યક્રમને સફળ બનાવવામાં પોતાનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે અંકલેશ્વર જીઆરડીસી પોલીસ સ્ટેશનના પીએસઆઈ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત શાળાના ટ્રસ્ટી દીપેશ પડશાલા, અંકિત પટોલિયા, શિક્ષકગણ, વાલીઓ તથા નાના ભૂલકાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓ માટે ખાસ તૈયાર કરવામાં આવેલી વિવિધ ગેમ્સ અને પ્રવૃત્તિઓ દ્વારા સમગ્ર કાર્યક્રમ આનંદમય વાતાવરણમાં પૂર્ણ થયો હતો. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં સૌંદર્ય પ્રેમીઓ અને આર્ટિસ્ટ માટે એક નવા સોપાન રૂપે રક્ષિતા દેસાઈ અને પીપળિયા પરિવાર દ્વારા સંચાલિત રક્ષિઝ નેલ આર્ટ સ્ટુડિયો એન્ડ એકેડેમીનો શુભારંભ થયો છે. ભરૂચ નગરપાલિકાના વિભૂતિભાઈ યાદવના હસ્તે જાડેશ્વર ચોકડી પાસે સરનમ સ્કાય ખાતે દીપ પ્રાગટ્ય અને રિબિન કટિંગ કરીને સ્ટુડિયોને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે તેમણે સંચાલકોને નવી શરૂઆત માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ એકેડેમીની વિશેષતાઓ: આ સ્ટુડિયો માત્ર નેલ આર્ટની સેવાઓ જ નથી, પરંતુ એક એકેડેમી તરીકે પણ કાર્યરત રહેશે, જ્યાં ક્ષેત્રોમાં કારકિર્દી બનાવવા માંગતા યુવાનોને તાલીમ પણ આપવામાં આવશે. શુભારંભ પ્રસંગે ઉપસ્થિત આમંત્રિતોને રક્ષિત નેલ આર્ટ સ્ટુડિયો એન્ડ એકેડેમીના સંચાલકોને શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના 100 વર્ષ પૂર્ણ થતા લાલુભાઈ ચકલા વસ્તીનું હિન્દુ સંમેલન યોજાયું હતું. ભરૂચના શ્રીજી મંદિર હોલ ખાતે આયોજિત હિન્દુ સંમેલનમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાંથી દિવ્યાંશુભાઈ પ્રજાપતિ હાજર રહીને વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. આ પ્રસંગે મહેસુરિયા ભાટિયા સમાજના આગેવાન નિરંજનભાઈ ભાટિયા, સંજયભાઈ તલાટી, કૌશિકભાઈ જોશી, હિતેશભાઈ પટેલ, જીતુભાઈ સોની, વિનોદભાઈ છત્રીવાળાએ વગેરે અગ્રણીઓ સહિત ખૂબ જ મોટી સંખ્યામાં લલ્લુભાઈ ચકલા વસ્તીના ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ગંગુબાઈ સ્કૂલના બાળકો દ્વારા ઓપરેશન સિંદૂર પર સિંદૂર કૃતિ રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન વૈશાલબેન જાદવ દ્વારા કરવામાં આવ્યું હતું. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆરડીસી નિયર નર્મદા નગર ભરૂચ.
સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લામાં પુનઃ કમોસમી વરસાદ ખેડૂતોના જીવ તાળવે ચોટ્યા. કપાસ, તુવેર, કેરીના પાકને નુકસાનની ભીતિ. ભરૂચ શહેર જિલ્લામાં બોર્ડ પરીક્ષા પૂર્વે મોક ડ્રીલ. આપાતકાલીન સ્થિતિમાં પરીક્ષાર્થીઓને સુરક્ષિત બહાર કાઢવાની કવાયત. વોર્નિંગ બેલ વાગતા જ વિદ્યાર્થીઓએ વર્ગખંડમાંથી બહાર દોટ મૂકી. ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં ગુંજો સંગઠિત હિન્દુ સમર્થ ભારતનો નાદ. અરુણોદય વસ્તી દ્વારા વિરાટ હિન્દુ સંમેલન સંપન્ન. નેત્રંગ તાલુકામાં બેન્ડ પાર્ટીના બેફામ ભાડાથી આદિવાસી પરિવારો દેવામાં. મામલતદારને વિવિધ ગામના અગ્રણીઓએ કરી રજૂઆત. અંકલેશ્વરના બડકોદરા ગામની ડમ્પિંગ સાઇટમાં પુનઃ આગ. ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા. કેમિકલ વેસ્ટ સળગાવાયો હોવાની આશંકા. તંત્ર તપાસ કરે જરૂરી. અંકલેશ્વરના ચૌટા નાકા પાસે પાર્ક કરેલ બુલેટની ચોરી. 2 અજાણ્યા ઈસમ સીસીટીવીમાં કેદ. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.